ISRPC न्यूज में आपका स्वागत है। આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા જેટી। દબાણો છે તે દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરી છે। ટોટલ 150થી વધારે દબાણકર્તાઓને નિયમ અનુસારની નોટિસ આપી અને આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ કરવામાં આવેલી છે। છેલ્લા એક માસની અંદર આપણે આણંદમાં કુલ 1000થી વધારે આ પ્રકારના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા જઈ રહ્યા છે। સર, દબાણકર્તાઓને શું કહેશો જ્યારે મહાનગરપાલિકા બની છે ને હવે નવેસરથી જ્યારે આખી પ્રક્રિયા સિટીના ડેવલપમેન્ટની શરૂ થશે? મારી સૌ લોકોને અપીલ છે કે જે પણ કોઈ સરકારી જમીનમાં કે સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવેના ROWમાં જો દબાણ કરતા હોય તો તે સ્વેચ્છાએ પોતાનું દબાણ દૂર કરી દે। તબક્કાવાર તમામ સરકારી જમીનોમાં તથા સ્ટેટ હાઈવે તથા નેશનલ હાઈવેની આસપાસના જે ROWની લિમિટ્સ છે એમાં જે પણ દબાણો છે તેને નિયમાનુસારની પ્રક્રિયા કરીને દૂર કરવામાં આવનાર છે।